આ બેઠકમાં જિલ્લામાં આવેલ યુનિટ્સ તેમાં વપરાતા રસાયણો તેમજ સંભવિત અકસ્માત સમયે ઉપયોગી સાધનોની કંપની ખાતે ઉપલબ્ધતા, મોકડ્રીલ આયોજનો, સેફટી ઓડિટ વગેરેથી માહિતગાર કરીને આપત્તિ વ્યવસ્થાપન અંગેની સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો. રાસાયણિક અકસ્માતોના નિવારણ માટે ભરૂચ, દહેજ, સાયખામાં આવેલ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા તેમજ કંપનીના આંતરિક સલામતી તપાસના રિપોર્ટ અનુસાર જરૂરી વ્યવસ્થા કરીને સલામતી સુનિશ્ચિત કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે મનીષા મનાણીએ સૂચનો કર્યા હતા. સાથે ડેવલપમેન્ટ કે અન્ય તમામ પ્રકારની કામગીરી માટે વાપરવામાં આવતી સાદી રેતી કે માટી વગેરે તમામ ખનિજનો ઉપયોગ અધિકૃત પરવાના વગર ન કરવા કડક સૂચના અધિક સ્થાનેથી આપવામાં આવી હતી. રોયલ્ટી ચોરી કરાયાનું ધ્યાન આવતા કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કંપનીમાં સર્જાતી અણધારી આફતના સમયે પ્રોપર વેમાં કોમ્યુનિકેશન થાય માટે ખાસ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દહેજ ખાતે ઔદ્યોગિક મેજર એક્સિડેન્ટલ હાઝાર્ડ યુનિટ્સને ધ્યાને લઈ સલામતી સુનિશ્ચિત કરવા બેઠક યોજાઈ હતી.